डिस्काउंट के सेल थी ब्रांड बने। ब्रांड कथा बाय हारितृषि पुरोहित। साड़ीओना बारेमास सेल थी लईने प्लास्टिकना डब्बा डब्बी पर एक ज भावનું લેબલ કે ઘણીવાર મોંઘીદાટ લક્ઝરી વસ્તુમાં જરા પણ ડિસ્કાઉન્ટ ના આપવાની સ્ટ્રેટેજી રસપ્રદ હોય છે। ભારતનું માર્કેટ અવનવું છે। ડગલેને પગલે ખૂંચા દુકાન અને તેની બરોબર બાજુમાં કેટલોગ સ્ટોર હોય છે। વર્ષમાં ક્યારેક જ ઓફર આપતી બ્રાન્ડની સામે બારેમાસ આપતી બ્રાન્ડનો રાફડો જોવા મળે છે। તો જાણીએ કે ડિસ્કાઉન્ટ વાળી બ્રાન્ડ સારી કે જૂજ અથવા નહિવત ડિસ્કાઉન્ટ સેલ કરતી બ્રાન્ડ સારી। ડિસ્કાઉન્ટની શરૂઆત કોણે કરી? કોઈ એવો ચોક્કસ ઇતિહાસ પ્રાપ્ય નથી, પણ અનુમાન લગાવીએ તો એવું કહી શકાય કે સામાન્ય રીતે સ્પર્ધામાં ઉતરતી બ્રાન્ડ માર્કેટ શેર મેળવવા ડિસ્કાઉન્ટનો શોર્ટકટ અપનાવે। સરખા જ ફેરફાર ધરાવતો ફોન કે એક સરખા ગુણ ધરાવતા વોશિંગ પાવડરમાં થોડા ઓછા પૈસા લઈને મન જીતવાની પ્રેક્ટિસ થતી હોય છે। ડિસ્કાઉન્ટ શું કામ? કોઈવાર સ્પર્ધામાં ટકવા કે કોઈવાર નવી પ્રોડક્ટને ઓછા ખર્ચે લોકો સુધી પહોંચાડવા પૂરતા ભાવથી હરીફાઈવાળી બ્રાન્ડને વેચવી બહુ જ મહેનત સ્ટ્રેટેજી માંગી લે છે। લીડર બ્રાન્ડે બનાવેલી માર્કેટને તોડવા માટે ડિસ્કાઉન્ટ આપીને ગ્રાહક મેળવવાનું કામ સહેલું છે। હા, જે પ્રોડક્ટમાં આફ્ટર સેલ્સ સર્વિસ આપવાની ચિંતા નથી એના માટે ડિસ્કાઉન્ટ કે સેલ લાભદાયક છે। ડિસ્કાઉન્ટની કોઈ સિઝન હોય, તમે જાણીતી બ્રાન્ડમાં પણ ઓફ સિઝન સેલ જોતા જ હશો। જ્યારે શિયાળો હોય ત્યારે તો વિન્ટર જેકેટ્સ વેચાવાના જ છે, પણ એના 3-4 મહિના પહેલા ડેડ સ્ટોક માટે સ્કીમ અપાતી હોય છે। તમારે અત્યારે જરૂર નથી, પણ બ્રાન્ડ જ મળે છે અને થોડા સસ્તામાં લઈ લેવાનું આકર્ષણ તો થવાનું જ છે। સિઝન મુજબની પ્રોડક્ટ્સ માટે બ્રાન્ડિંગ તો કરવું જ પડે અને તેની ડિઝાઇન ટ્રેન્ડ બનાવવા પ્રી બુકિંગ ઓફર અપાતી હોય છે। પ્રોફિટ બુકિંગ કે સેલ્સને જમા આપવા આ ટ્રીક બહુ કામ કરતી હોય છે। ડિસ્કાઉન્ટ આપવું કે નહીં? રોકેટની પણ એવરેજ પૂછતી ભારતીય પ્રજાને બ્રાન્ડ વાપરવા કરતાં મને તો આટલા ડિસ્કાઉન્ટમાં મળ્યું ની ઈગો વેલ્યુ વધારવામાં બહુ રસ હોય છે, પણ તેની સામે ઘણી એવી બ્રાન્ડ છે કે જે ક્યારેય ડિસ્કાઉન્ટ આપતી નથી, કારણ સ્ટેટસ સિમ્બોલ ધરાવતી મર્સિડીઝ કે એમિરેટ્સની ફ્લાઇટ ટિકિટ બીજી બ્રાન્ડ કરતાં વધુ જ હોય છે। કંપનીની સ્ટ્રેટેજીમાં માર્કેટ શેર અને પ્રોફિટને બેલેન્સ કરતી બ્રાન્ડને હંમેશા ડિસ્કાઉન્ટ કે ઓફર આપવાની બદલે વફાદારીવાળો ગ્રાહક વર્ગ બનાવવામાં ખર્ચ કરશે। જો ડિસ્કાઉન્ટ આપો તો જ ગ્રાહક વર્ગ ખરીદે। એ ગ્રાહક હંમેશા ફેન્સ પર બેઠેલો હોય છે, તેને વધુ ડિસ્કાઉન્ટ મળતા જ બ્રાન્ડની લોયલ્ટી રહેતી નથી અને બ્રાન્ડ નિયમિત ગ્રોથ પણ કરતી નથી। બારે માસ સેલ્સ કે ડિસ્કાઉન્ટ આપતી કંપનીઓને રોજ ગિમિક ઉપર રમવું પડે છે, એટલે ક્યારેક બરોબર છે, પણ રોજ ડિસ્કાઉન્ટ આપવું ઇચ્છનીય નથી। ડિસ્કાઉન્ટના વિકલ્પ શું? કટ્ટર હરીફાઈના જમાનામાં ડિસ્કાઉન્ટ તો આપવું જ પડે તેવી પરિસ્થિતિ છે। ડિસ્કાઉન્ટ કે સેલની બદલે સ્માર્ટલી એવો પેકેજ બનાવવું જોઈએ કે જેમાં સેલ પણ વધે અને ગ્રાહકને પણ ફાયદો થાય। વિવિધ બેંક સાથે ટાઈઅપ કે ઈએમઆઈ જેવી અનેક ટ્રીકથી મૂળ કિંમતમાં ફેરફાર કર્યા વગર થોડા સમય માટે નવા ગ્રાહકો ખેંચી શકાય। મોંઘું અપગ્રેડ આપીને લોયલ કસ્ટમરને જાળવી રાખવાની પ્રથા વર્ષોથી ચાલે છે। આ તો થઈ ડિસ્કાઉન્ટના લાભ નુકસાનની વાત। તમે પણ તમારો અનુભવ નોંધો કે રસ્તે કા માલ સસ્તે મેં લઈને પસ્તાઓ છો કે ચમકતા શોરૂમમાંથી ખરીદી કરીને વધુ પસ્તાવ છો? વિચારી જુઓ। વધુ માહિતી માટે સાંભળતા રહો બ્રાન્ડ કથા બાય હારિતૃષિ પુરોહિત।